સીએનજી ગેસના ભાવમાં થયેલા તાજેતરના વધારાની સીધી અસર સુરત શહેરના જનજીવન પર જોવા મળી રહી છે। ભાવ વધારાના વિરોધમાં ડિંડોલી વિસ્તારના રિક્ષા ચાલકોએ હડતાળ પર જતા સવારથી જ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવા માટે ચાલીને અથવા બસમાં મુસાફરી કરવા માટે મજબૂર બન્યા છે। સિટી બસોમાં લોકો જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે। બસોના ડબ્બા ભરાઈ જતા લોકો સ્ટેપ પર પણ લટકતા જોવા મળ્યા હતા। રિક્ષા ચાલકો લોકોને રિક્ષામાં બેસાડવાનો સાફ ઇનકાર કરી રહ્યા છે। સીએનજીના ભાવ વધારાને કારણે રિક્ષા ચાલકોને ગંભીર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તેમણે ભાડામાં તાત્કાલિક 5 રૂપિયાનો વધારો કરવાની માંગ ઉઠાવી છે। નોંધનીય છે કે સુરત શહેરમાં મોટા પ્રમાણમાં ઓટો રિક્ષા ચાલે છે, જે સાર્વજનિક પરિવહનની કરોડરજ્જુ ગણાય છે। આ હડતાળને કારણે સામાન્ય નાગરિકો માટે મુસાફરી દુષ્કર બની છે। વહીવટીતંત્ર દ્વારા આ સમસ્યાના ઉકેલ માટે वाटाघाटों हाथ धरवामां आवी रही है। जी, आपका नाम? रिंकू सिंह। हड़ताल क्यों किया गया है? हड़ताल इसलिए किया गया कि सभी चीज़ का भाव बढ़ गया है। ऑयल जो हमें 570 रुपये में मिल रहा था वो अभी 650, 700, 750 तक मिल रहा है। जो 200 मिस्त्री चार्ज ले रहा था वो अभी 300 रुपया ले रहा है। हर एक चीज़ पे भाव बढ़ गया है। दूध से लेके खाने से लेके पीने से लेके सब कुछ बढ़ गया है। हर एक चीज़ पे बढ़ गया। हमारी गाड़ी का तीन आदमी का पासिंग है। हम 30 रुपये में भाड़ा ले जाएंगे तो हमारा सीएनजी का भी पैसा नहीं निकलता है। इसलिए हमें 5 रुपया बढ़ाना जरूरी है। सीएनजी बढ़ गया, ऑयल का बढ़ गया, एक एक पार्ट पे सामान पैसा बढ़ गया है।